હેલો એવરીબડી, હું છું રાહુલ આહિર. આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો હું કે બધો દાયરો ભાઈ મોજમાં ને, તો આપણે તો મોજ છે ભાઈ. વાત પૂરી ની તો પાણી હાલે ને ધડ ભડાટી બોલે છે. અને આજતા ભાઈ કાતરો થયો છે અને પવન એવો નીકળો છે, રોયાળ વાયો છે. હવે બીજી રીતની ટાઈટ પડે હો ભાઈ. એ હું છે બધું જો આમની થારીઓની ઠંગાટી બોલતી હોય. એ ચકલા જરા હેરાન કરતા હતા ને, આપણે જો થારીઓ બાંધી બેકગ્રાઉન્ડ મ્યુઝિક એ ચાલુ હોય આપણું અંદર. જો હમણાં પાણી ચાલુ છે. કુરિયાનો આછો રાઉન્ડ માર્યો છે અને ભેગી આપણે નરવાઈની એવી ઝીણા મોટી દવાઓ ચાલુ છે. નામ ઠામનું કોઈને કહેવાનું થતું નથી, કેમ કે આપણે ખબર છે નહીં. એટલે એ તો બધું રહેવા જ દેજો, આપણે યાદ રહીએ નહીં ભાઈ. આપણે ભૂલકડા માણસ બહુ રહીએ. હાલો સૌથી પહેલાં જો ક્યારો ભરાઈ જાય. હવે જ્યાં ક્યારો વાર નાખી પછી બધી વાતો કરી રાખીએ આપણે. પાણી એ જો આજે આપણે સવારે ચાલુ કર્યું છે બધું. કાલે કરવું હતું, કાલે બધું સેટિંગ ના મેળ પડ્યું. આજે સવારે ચાલુ કર્યું છે અને એમ તો 2 વાટડી હું પાઈ લીધું છે અને ત્રીજી વાટડી જો અહીંયા ચાલુ કર્યું છે. એક ક્યારો પીધો છે. અહીંયા જરાક રળિયા પટ્ટી થઈ જાય એમ તો જો માંથી બધું જૂનું આપડ્યું હોય ને બધું એક વાટડી બીજી વાટડી લેવું. એમાં ખેડૂતભાઈને ખબર જ હશે, બધો હમાન બધો લબાચ હોય ને, દવાઓ ભેગી હાલતી હોય એટલે ડોલખા ને એવું બધું પાવડા ને પાવડિયું બધું લેવું ને, એ જરાક વાર તાણ પડી આવે ને ધડબડાટી ભરી આવે ભાઈ. એમ તો નામી લ્યો ને, ગમે એવી ટાઈટ હોય ને તો ગરમી વરી આવે. બધું સેટિંગ કરી લ્યો ને, ડાવરું બધું ફેરવી લ્યો ને, એવું છે બધું. તો અત્યારે હવે પાણી આયલું રાખે છે અને બીઆસમાં સુધી વારવાનું છે ભાઈ. એ ફાઇનલ વસ્તુ છે. બી આઈથમાં એટલે આપણું બંધ થઈ જશે પાણી. હા જો અત્યારે થઈ ગયા છે ત્યાર. અને તમે ભાઈ જોઈને જરા કહેતા હતા હો કે અત્યારે અંધારાનો ક્યાં માટી તૈયાર થયો છે. હવે જો ને આપણે અપડેટ બધી એવી છે કે અત્યારે આપણી લક્ષ્મી છે કમ્પ્લીટ હિટમાં. હવે હમણાં 4 દિવસ થયા છે, 4થો દિવસ છે આજે કમ્પ્લીટ હિટમાં છે. એટલે આજે આપણે એને ઘોડો બતાવવા જવાનો છે, કવરિંગ કરાવવા માટે જવાની છે લક્ષ્મીને. તો જો અત્યારે નીકળવાનો પ્લાન છે. એટલે અત્યારે અહીંથી નીકળી અને લઈ જવાની છે આપણે સામખિયાળી. એટલે અત્યારે નીકળીએ એટલે રાતનો રસ્તો એ કપાઈ જાય અને સવારે આપણે જગ્યાએ જ્યાં જવું છે સામખિયાળી ત્યાં પહોંચીએ જાય. તે જો હવે આંગળી ગાડી આવી ગઈ છે અને હવે બધી તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ. લક્ષ્મીએ જોગાણ બોગાણે ખાઈ લીધું, ભૂકોએ નાખી દીધો તો ભૂકોએ ખાઈ લીધો ને. એમ તો રસ્તામાં ભેગો ભૂકોએ લઈ લે ને રસ્તામાં ખાવો હોય તો ખાઈ લે. ચાલો હવે જો આંગળી ગાડી આવી ગઈ. હવે બધો સરાડો કરીએ ને ગાડીમાં ઘોડીને ચડાવીએ અને પછી થાય રવાના. ધીરે ધીરે રસ્તો કપાતો થાય. ટાઈટે માઈપે છે એકદમ, એવી બહુ કંઈ ટાઈટે નથી. દિવસનો રોયાળ બહુ એટલો હતો એટલે બીકતા હતી કે આજે ટાઈટ બહુ રહે, પણ એવી કંઈ બહુ ખાસ નથી. પ્લેટ તૈયાર થઈ અને ઊભી છે. કંઈ નવરાવાનું કે ધમારવાનું કર્યું નથી આવ્યું. એમ તો હું અહીંયા દિવસનો કામમાં હતો એટલે અત્યારે જો મસ્ત જોગાણ બોગાણ ખાઈ લીધું, થઈ ગઈ છે કમ્પ્લીટ. ઘોડે હા ગાડીને લગાડીએ અહીંયા આપણે ગઢારા પાસે. એટલે અહીંયાથી કમ્પ્લીટ લગભગ ઘોડી ચડી જશે, વાંધો નહીં. હાલો ખીમભાઈ. આવા દો. ચાલો હવે લઈ લઈને લક્ષ્મીને એટલે ઠાટો થાય બધો હરાડો. હાલો મુરુભાઈ, હાલો લ્યો એની છે. હવે માટી મુરુઈ આવે છે હેલ્પિંગ માટે. હાલો ભાઈ કરો હરાડો બધો. મોયડો પહેરાવી દીધો મેં. મોયડો હોય ને તો હરહરીએ.
માલદેભાઈ બીજી બત્તી લઈ લેતા. મોરું ઓલી સાઈડ થી જવા દેવાની જરૂર હતી ભાઈ. હાલો ઘોડી જારો જારો હાલી કેમ વિડિયો તો એવું હે ને. હા હાલે ઘોડી ઘોડી યાર ફોર લેવા દે હાલ બેટો લક્ષ્મી હાલ ઘોડી બસ યાર હુકીમ ભાઈ જાક બાંધીએ ને ભાઈ. મોડું લેવું ઓલો રાંડું હાલ લઈ લો. બાજુ બંધ થઈ ગયો ને બહુ ઊંચું ના કરે, બહુ ઢીલી ના બધાને હાવ ટૂંકી એની એ પ્રમાણે રાખજે. માપે એટલે ઘણું. તમારે રાંધવું જાડું બહુ પડે ભાઈ. એ જાડું હરા બાબુ. કઈ નથી જોતું બાપા. બાય બાય લક્ષ્મી. કા લક્ષ્મી ને બાય બાય વાડી છે પણ પછી પાછી ભલે 2-3 દી આવતી રહે. અટણે બાય બાય હાલે બંધ 2-3 દી તો તમારે હજી નક્કી જ નથી તમે કેદી આવું ઈ. મારા કઈ નક્કી ના હોય ભાઈ. મારા નક્કી ના હોય ભાઈ. અમે આજ બપોર સુધી પાણી વારતા હતા. નોશિકાનું નક્કી થયું અમારે. એ માલદીભાઈ હજી મોકો હે, ગાડી વીપડી નથી. તો તમારે આવવાનું ક્યાં નક્કી છે? નકર હું ચડું લે. હું આવતો નક્કી થઈ જાય. તારે આવવું હોય નક્કી થઈ જાય. તમે સાયન્સ શીખા કરો તો ચડું, એમ ના ચડું. તાર છે ઈ થાય ખીમભાઈ મારે કહું ને તો વાંધો ભાઈ નથી. ડબલ મરું તો તને આપણે લાગી તમને બેન મૂકીને આવતા આ બે જણા કરવા દે તંગનો ફોટો માર દે. તંગનો ફોટો આયે તંગનો ફોટો માર દે ને તો થઈ જાય. આવડું ગાબરું છે યાદ આવું ના. એ ઈ રાખવાનું હે બધું. હવે કામ આવી યાદ રહે જરા. ખીમભાઈ નવી છે, નવી કરાવી દેવી જો, ધ્યાન રાખજો. લક્ષ્મી કરતી આવી હું લગભગ ભલે ને રહ્યો હા ઈ આગળ બહુ તોફાન કરે તો દેવ બંધ કરી દે. તોફાન કરે બોલ છેટો ના રખાય. હા થઈ ગયું છે કમ્પ્લીટ બધું. ઘોડી હરખી બંધાઈ ગઈ છે, બધો સામાન ને થઈ ગયું છે બધું ક્લિયર. તાતા વરી માલદેભાઈનું અનુકનું હતું બધું, ઘડીકે આવું ને ઘડીકે નથી આવું ને હવે ફાઇનલી વરી જોઈનું પરિણામ થયું. હવે માટે ઈ તૈયાર થઈ જાય એટલે બધું રેડી. હવે તો આંગળી આપણે નીકળવાનું જ થાય છે. ટાઈમ જોઈ લઈએ પેલા આપણે કેટલાક વાગ્યા. કેટલા કિલોમીટર થાય? હાલો જો 10 જેવું વાગી ગયું છે અને હવે આંગળી નીકળી છે 10-15 મિનિટમાં. રસ્તો એમ છે આપણે 270 કિલોમીટર જેવું થાય છે. ધીરે ધીરે રસ્તો કાપશું ને તોય આપણે સવારે કપાઈ જશે. એટલે કંઈ હું કંઈ ઉતામળ જેવું છે નહીં. નિરાત ન્યાય તો વ્યા જશું. છેલ્લે મન હાર્યું કમાલ દે ભાઈ. તો કઈ વાંધો રહેવા દે. હાલો તો હું કરું, રાખ દેવું લઈ જવાનું. એટલે એમને ખીમભાઈ ને ફાયદા હોય કેમ કે ઉતાંબર કરવા લાગી છે. હા પણ એ જ વાત છે. હા પણ એ જ વાત છે. ખીમભાઈ ને ફાયદામાં છે ભાઈ આમાં. હાલો તો હવે નહીં કરું ને. હાલો ખીમભાઈ કરો હાલતી ગાડી. હાલો જો દ્વારકાધીશનું નામ લઈ અને થાય હાલતા. ઘોડીને મસ્ત રજાઈ ડબલ કરી અને બાંધી દીધી એટલે હવે કંઈ ઉપાધિ જેવું છે નહીં. હાલો હું ને મૂરું જો ઘડીક વાર બેઠા જાય પાછળ ગાડીમાં અને માલદેભાઈ યોગ્ય આગળ. એમ તો જો થોડોક રફ રસ્તો આવીએ એટલે કંઈ ઉપાધિ નહીં આપણે હોય તો ગાડીમાં પાછળ. હા
લક્ષ્મીનો સ્વભાવ શાંત છે એટલે મૂરું લઈ જાવીને બહુ ફોરી પડે બહુ બોરી પડી છે. હા તેને કહું ફોરી બહુ પડી છે કોઈ થોડી ઘણી વાયડી હોય ને તો એ વહમું આપણે આ તો જો જરાક વાર ચોકડું રાખ્યું છે આંગળી રફ રસ્તો થોડોક છે એટલે ઘડીક વાર રાવા દે હું પછી એને આંગળી રોડ આવી જાય એટલે ચોકડું કાઢી નાખું અહીં કોથરો બાંધી દીધો હોય મસ્ત મજાનો એમાં ભૂકોય ભરી લીધો એટલે ભૂકોય મસ્ત ખાતી આવશે ને ઊભી આવશે કાન ઉપર ને જારો એ જરાક આગળ જઈ અને પછી એટલે બાંધી દે હું માથે હાલો ભાઈ લ્યો રફ રસ્તો થઈ ગયો છે પાર આપણો હવે આપણે જો લીમડીએ પૂગી આવ્યા હવે ઉપાધિ નથી હવે હાઈવે ટુ હાઈવે જ રસ્તો ભાઈ આપણે બસ ઓડે હવે જો અહીંયા મસ્ત મજાની થઈ ગઈ સેટ હવે મૂરો લગામ ગાડી હોય કાઢ નાખ હાઈવે ચડવા દે. હાથી પછી લગામ કાઢ નાખ એટલે મસ્ત મજાની ઘોડીને મજા આવી રાખે હા એ તો જરાક આવી છે એમાં કઈ ઉપાધિ જેવું નથી હાલો ભાઈ જો ગાડીમાં ડીઝલ ભરાવાનો વારો આવ્યો છે ડીઝલ બીઝલ ભરી લઈ અને પછી વળી આગળ આગળ પલોક આપતા રહેજો હવે ખંભાળિયા પહોંચવા આવ્યા છે કેમ છે મૂરું લાઇટિંગ બાઇટિંગ ને એને લાઇટિંગ બાઇટિંગ એમ છે ભાઈ અડે બસ વાત હરકી બાંધી લો હે હરકી વાત બાંધી લો બે વાર બાંધી લો પાછું ક્યાં જઈ આ ખાલી બાંધી લો કલે તાજ પર બસ રેડી હા રેડી હવતા કોઈ બાપા કોઈ એવું હોય ક્યાં દેખાતા વેલી જઈવાની તાર નથી પીવો ચા તાર નથી પીવો ચા કા મેં કોઈ દીધો છે હા જો હવે ખંભારીયું ટપીને મસ્ત જાંગડી હોટલ માલધારી છે ત્યાં મસ્ત ચા પાણી પીધા છે હવે જો જરાક બ્રેક દઈ અને હવે ઘોડી મસ્ત સેટ થઈ ગઈ હવે કઈ આડાવરી લાંબી થતી નથી ભૂકાનો ગુણિયો છે એમાં મસ્ત મજાની ભૂકો ખાય હા એ અમે બે એરિયા ને બે બોડી ગાર્ડ બે તને આગળ હરાળા કરી લે હું હવે આંગળી ધીરે ધીરે પલો કાપતા થાય ને હલો હવે આ વિડીયોનો તો એન્ડ કરી દઈ નેક્સ્ટ વિડીયોમાં જો સવારે પહોંચી જાઉં લગભગ સવારે 6 વાગે પહોંચશું એ માઇપે જવાના બહુ ઉતાંબરે કરવાનું નથી 6 વાગે પૂખ્યું પછી એ જ બધો ખરાડો કરીને કાલે ઘોડો બતાવશું અને નેક્સ્ટ વિડીયોનું ભૂલતા નહીં આ વિડીયોનો તો એન્ડ કરી દઈ હવે વિડીયો ભાઈ બહુ લાંબો થઈ જાય ને હવે તમે પછી લઈને મસ્ત મજાના લંબાવી દેવાના હે ધીરે ધીરે રસ્તો હવે ખીમભાઈને કાપવાનો છે આપણે કઈ ઉપાધિ નથી કા ખીમભાઈ હવે પલો તમારે એકને કાપવાનો છે બાકી બધાને મોજ કરવાની હા જો હા તો બસ ચાલો હવે આ વિડીયોનો એન્ડ કરી દઈએ આ વિડીયો તમને કેવો લાગ્યો હોય જરા કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો એકાદું લાઈકનું બટન દબાવજો અને ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કેમ કે આપણે જો નેક્સ્ટ વિડીયોમાં તમને યુદ્ધવીર પણ બતાવવાનો છે અને ત્યાંના ફાર્મના પણ બધા 2-3 ઘોડા બહુ સારા છે અને ઘોડિયું પણ હાર્યું છે એ તમને બતાવવાની એટલે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી જ નાખજો તો હાલો જય મુરલીધર બધા જાયરાને